તો આગળ શું રસ્તો? સીધો રસ્તો સરકારે વધારે મોટા પાયા પર ઇકોનોમીમાં ભાગ ભજવવો પડશે. આ મેક્સિમમ ગવર્નન્સ અને મિનિમમ ગવર્નમેન્ટ કે મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સથી નહીં થાય. એકચ્યુઅલ મેક્સિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ બંને જોશે. સરકારે ઘણા મોટા પાયે ઇકોનોમીમાં ભાગ ભજવવો પડશે, પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે, ડાયરેક્ટલી ને ઇનડાયરેક્ટલી. સરકારે પ્રાઇવેટ સેક્ટર સાથે સ્પેશિયલ એક સિસ્ટમ વિચારવી પડશે કે જેથી એ લોકોને પણ આમાં વધારે ઇન્વોલ્વ કરી શકાય. એમનો રોલ તો રહેવાનો જ છે, જતો નથી રહેવાનો, પણ સરકારનો રોલ વધારવો પડશે. સરકાર કોઓપરેટિવ સેક્ટરને પ્રોત્સાહન આપી શકે, કારણ કે કોઓપરેટિવ્સ ઘણી જગ્યાએ સફળ થયા છે. નિષ્ફળ એક્ઝામ્પલ પણ છે, પણ સફળતાના ઘણા એક્ઝામ્પલ છે. ડેરી કોઓપરેટિવ્સ, શુગર ફેક્ટરીઝ, ફર્ટિલાઇઝર્સમાં છે, બેન્ક્સમાં છે. અમુક કોઓપરેટિવ્સ મોડેલમાં ઘણી સફળતા મળેલી છે. મોટી મોટી કોઓપરેટિવ સોસાયટીઓ અને ફોર્મ્સ છે જ. એટલે એક રસ્તો એ પણ છે. સરકાર પોતે નોકરીઓ ખૂબ આપી શકે. જેમ કે આપણે હંમેશા જોઈએ છીએ કમ્પેરિઝન કે બીજા દેશોની સરખામણીએ 1000 માણસે ભારતમાં પોલીસવાળા ઓછા છે, જજ ઓછા છે, ડૉક્ટર ઓછા છે, નર્સ ઓછી છે, પબ્લિક સર્વન્ટ્સ ઓછા છે, બધું જ ઓછું છે. તો આપણે વધારે ને વધારે સરકાર સીધી ભરતી કરી શકે, લોકોની સરકારી નોકરીઓમાં રાખી શકે, તો પણ બેરોજગારીનો પ્રોબ્લેમ મોટા પાયે હલ થઈ શકે એમ છે. એટલે કોઓપરેટિવ્સને પ્રોત્સાહન આપે, પ્રોડક્ટ્સ અને સર્વિસીસમાં પડે, જ્યાં જરૂર પડે ત્યાં PSUs ચલાવે અને સરકારી નોકરોની ભરતી કરે. એમાં ડાયરેક્ટ જોબ ક્રિએશન થઈ શકે ઘણા બધા મોટા સ્કેલ પર, અને એ થવાથી પણ ડેફિનેટલી ઘણો ફાયદો થાય. એટલે થઈ શકે એવું છે. પૈસા નથી એવું તો છે નહીં કે પગાર ક્યાંથી આપશું, એટલે ઘણા બધા માણસો મળે અને ડાયરેક્ટ જોબ ક્રિએશન થાય. આ બધા પૈસાના ખર્ચાને કારણે બે ધ્યાન રાખવા પડે કે ઇન્ફ્લેશન પર નજર રાખવી પડે, એને માટે સિસ્ટમ, ડિઝાઇન, મિકેનિઝમ બધું કરવું પડે જે શક્ય છે, અને એક્સચેન્જ રેટ પર નજર રાખવી પડે. તો જો સરકાર આ કરે તો ઘણું થઈ શકે. પ્લસ સરકાર સર્વિસીસને પ્રોત્સાહન આપે, સેવા ક્ષેત્રને. મેન્યુફેક્ચરિંગ પર બહુ ફોકસ કર્યું, સેવા પર ફોકસ કરો, કારણ કે સેવામાં પોલ્યુશન નથી અને સેવા લેબર ઇન્ટેન્સિવ છે અને સેવામાં ઘણો સ્કોપ છે. અને હું ફોરેન એક્સપોર્ટની વાત નથી કરતો, ઇન્ટરનલ જ. એક ભારતીય બીજા ભારતીય પાસેથી વધારે સેવા લે. મારી પાસે મોટી મોંઘી કાર છે તો હું જાતે ચલાવવાની જગ્યાએ ડ્રાઈવર રાખું. મને શોખ થાય ત્યારે હું ચલાવું, પણ બાકી ડ્રાઈવર બી રાખું તો એટલીસ્ટ એક જોબ તો મેં ક્રિએટ કરી. હું મારા ઘરે મારી પાસે પૈસા હોય તો જાત જાતના લોકોને કામે રાખી શકું, ઓફિસમાં કામે રાખી શકું. બધું જાતે કરવાની જગ્યાએ લોકો પર છોડીએ, પ્રોફેશનલ મેનેજરો રાખીએ, સેક્રેટરી રાખીએ, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ રાખો, તમે માળી રાખી શકો, રસોઈયા રાખી શકો, આયા રાખી શકો, બેબી સીટર રાખી શકો, ડોગ વોકર રાખી શકો, પર્સનલ ફિટનેસ ટ્રેનર રાખી શકો, જીમ ટ્રેનર રાખી શકો, કાઉન્સેલર રાખી શકો. કાં તો તમે એની સેવા ખરીદો, કાં તો એવા લોકોને નોકરીએ રાખો. તો આ ઘણા મોટા સ્કેલ પર શક્ય છે. અને આ પર્સનલ અને પર્સનલાઇઝ સર્વિસીસ છે, એટલે 1 to 1 છે. જાતે દાઢી કરવાની જગ્યાએ તમે હજામત કરાવવા જાઓ બાર્બરને ત્યાં તો એને કામ મળે છે, રાઈટ. અને આ 1 to 1 છે, એટલે એક દાઢી કરવા માટે એક માણસ રોકાયેલો જ રહેશે, એટલે વધારે ને વધારે લોકોની જરૂર પડશે. આમાં પ્રદૂષણ થતું નથી, એટલે પર્સનલ અને પર્સનલાઇઝ સર્વિસીસ છે, એટલે ઓટોમેશનનો ચાન્સ ઓછો છે અને સેવા આપવાની છે, એટલે પ્રદૂષણ નથી, જોબ ક્રિએશનનો સ્કોપ ખૂબ છે. તો આ જો ભારતીયો ખર્ચો કરે, પૈસા ખૂબ કામ કરે અને પછી પૈસા કમાઈને પછી પાછા પૈસા બચાવી પણ રાખે, એની જગ્યાએ જો પૈસા થોડા ખર્ચતા થાય, અમેરિકનો ખર્ચે છે એમ ભારતીયો બી થોડું થોડું ખર્ચે, ગાંડા જેવું નહીં પણ ખર્ચે. અમેરિકનો ડુ ઇટ યોર સેલ્ફ કરે છે, બધું જાતે કરે છે, કારણ કે ત્યાં માણસો બહુ ઓછા છે અને મોંઘા છે. આપણે ત્યાં તો માણસોની કમી નથી. તો ધીમે ધીમે આપણે આ કરીએ તો આપણા દેશના વાસીઓને રોજગાર મળે, એમનું જીવન ધોરણ સુધરે. જે લોકો ખૂબ ગરીબ છે, જેની પાસે માથે છાપરું નથી, ખાવા પીવાના પ્રોબ્લેમ્સ છે, શિક્ષણ નથી, હેલ્થકેર અને આરોગ્યની સેવા નથી મેળવી શકતા પૈસાને બધાની અછતને કારણે, એ બધાને કામ ધંધો મળે તો એ બી રિઝનેબલ હ્યુમન બિઈંગ્સની જેમ, માણસોની જેમ જીવતા થાય, એમનું જીવન ધોરણ સુધરે, નીચલા સ્તરથી ઉપર આવે. અને એ જ હોવું જોઈએ. એના સિવાય બાકીના ઇકોનોમિક્સનું શું પર્પસ છે, કોઈ મતલબ નથી, આ જો ના કરી શકાય તો. અને એક રોલ્સ રોયસની જગ્યાએ કોઈની પાસે 2 રોલ્સ રોયસ આવે એમાં ખુશ થવાની જગ્યાએ મારી પાસે ભલે એક રોલ્સ રોયસની એક જ રહેતી, પણ બીજો જે
ચાલતો હતો એની પાસે સાયકલ તો આવી કે સ્કૂટર તો આવ્યું, એ રીતે વિચારીને પ્રાયોરિટાઇઝ કરવું જોઈએ. અને અલ્ટિમેટલી પેલા લોકો પાસે પૈસા આવશે પણ ફરીને બધે ફરવાના જ છે, કારણ કે પૈસા સ્થગિત નથી. ગરીબના હાથમાં પૈસા આવશે એટલે ખર્ચ છે, એટલે અમીરના હાથમાં આવશે, એટલે બધું સર્ક્યુલેટ જ થવાનું છે. પણ પ્રાયોરિટીને જરા એ જુદું થાય એટલે એ લોકો અસમાનતા થોડી ઘટે, અને જે ઇકોનોમિકલી વેલ ઓફ છે એની માટે એટલો બધો પ્રોબ્લેમ ક્યાં છે, એના માટે એટલું બધું વિચારવાની જરૂર પણ નથી. એમ જોઈએ તો એટલીસ્ટ એ લેવલ પર મેન્ટેન રહે તો બહુ છે. પેલા લોકો તો એટલીસ્ટ બહુ ખરાબ લેવલ પર છે, એમને ઉપર તો લાવો. અને જેટલું જે ડિઝર્વ કરે એટલું ગ્રોથ થાય, પછી ગ્રોથ તો બધાનો થશે જો શક્તિ હશે તો. પણ જે અત્યારે જે બેલેન્સ ખોરવાયું છે એવું તો નહીં થાય. એક જમાનામાં ઇંગ્લેન્ડમાં આવું થતું કે એક ઉમરાવ હોય, લોર્ડ હોય, તો એના ઘરમાં લોર્ડના ફેમિલીમાં તો 4-5 માણસ હોય, પણ ત્યાં ચેમ્બરમેઇડ હોય ને, વેલે હોય ને, શોફર હોય ને, બટલર હોય ને, 15-20-25 તો નોકર ચાકરો એના મહેલમાં કે એના પેલા મોટા બંગલા કે કોઠીમાં કામ કરતા હોય. આ પ્રકારનું મોડેલ ભારતમાં કરી શકાય. તમે ઘણા બધા લોકોને કામ ધંધે રાખી શકો, જાતની સર્વિસીસમાં, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. એ લોકો સેલ્ફ એમ્પ્લોયડ હોય કે પછી તમે એને નોકરી પર રાખો. આ રીતે એ લોકોને કામ ધંધો મળે, અને આ શક્ય છે. તો આને કારણે એમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે, અને જીવન ધોરણ જે લોકોનું ખરાબ છે સુધરી શકે. એટલે ગ્રોથ પણ ઓબ્વિયસલી આમાં થવાનો જ છે, કારણ કે જેટલા લોકો આખી પ્રોસેસમાં પૈસા વપરાવાના છે અને ખર્ચાવાના છે, એટલે જીડીપી ગ્રોથ તો થવાનો જ છે, રાઈટ. અને જીડીપી ગ્રોથ સાચા અને સારા લોકો, જરૂરી લોકો સુધી પહોંચશે, એટલે એ તકલીફ નથી. ઇશ્યુ એ છે કે હા, અને બીજું એમ કે સરકારને તમે કહો છો કે મોટા ભાઈ કે આમાં આપણે ઇકોનોમીમાં ઇન્વોલ્વ કરીએ, તો એમ માન્યતા હતી કે પ્રાઇવેટ સેક્ટરને જ આવડે, સરકાર તો ઇનએફિશિયન્ટ છે ને કામચોર છે ને સરકારી લોકોને કામ કરતાં આવડતું નથી, કાર્યદક્ષ નથી, કુશળ નથી, આળસુ છે, ભ્રષ્ટ છે. તો પ્રાઇવેટ સેક્ટરમાં જ કામ થાય, સરકારમાં તો કામ થાય જ નહીં. એ જે માન્યતા છે એને હું સપોર્ટ નથી કરતો, કારણ કે અલ્ટિમેટલી બંને જગ્યાએ માણસો જ છે, દેવદૂતો નથી કે અહીંયા નર્કમાંથી આવેલા લોકો સરકારમાં છે ને સ્વર્ગમાંથી આવેલા લોકો, જુદા જ નસલના લોકો પ્રાઇવેટમાં છે. અલ્ટિમેટલી ઇન્સેન્ટિવ્સ અને પનિશમેન્ટ્સમાં ફરક છે, અને ટાઈપ ઓફ લોકોમાં ફરક છે. પ્રાઇવેટ સેક્ટરમાં પ્રગતિનો મોકો છે, ધંધાદારી વધારે પ્રોફિટ કમાઈ, એમ્પ્લોયીને પ્રમોશન મળે, પગાર મળે, અને બાજુ બીક કે ભાઈ નોકરીમાંથી આ જતા રહેશે અને કાઢી મૂકશે. જ્યારે સરકારમાં થોડા એ રિસ્ટ્રિક્શન છે કે પ્રમોશન ને પગારની તકલીફો છે, તે આપણે સુધારી શકીએ. એવો કોઈ કાયદો નથી કે સરકારમાં એ પ્રમાણે તમે રિવોર્ડ ના કરી શકો, પગાર સારો ના આપી શકો કે પ્રમોશન ના કરી શકો. અને બીજું એવું, સરકારમાંથી પણ છૂટા કરવા જોઈએ. છૂટા એટલે એવી રીતે નહીં કે ભાઈ ધંધો બંધ થઈ ગયો, પગાર આપવાના પૈસા નથી, કારણ કે સરકારને પગારની તકલીફ નથી રહેવાની. મેં કીધું તેમ એ કોઈ દિવસ પ્રોબ્લેમ સરકારને નથી કે મારી પાસે પૈસા નથી. વસ્તુઓનો પ્રોબ્લેમ હોય, પૈસાનો પ્રોબ્લેમ ના હોય. એટલે પૈસા નહીં આપે એ વાત વાહિયાત છે. પણ જ્યારે માણસ કામચોર છે, આળસુ છે, ભ્રષ્ટ છે, અપ્રમાણિક છે, ઇનએફિશિયન્ટ છે, ઇનકોમ્પિટન્ટ છે, અને સુધારવા છતાં, વોર્નિંગ આપવા છતાં, ઘણું બધું કહેવા છતાં, ટ્રાન્સફર બધું કરવા છતાં નહીં કામ કરે, તો પછી એને છૂટો કરી દેવો જોઈએ. તો પછી એ જ રિવોર્ડ અને પનિશમેન્ટની સિસ્ટમ જે પ્રાઇવેટમાં છે તમે અહીંયા લાવશો તો અહીંયા પણ આપોઆપ એ સ્તર સુધરી જ જશે. એટલે એમ બી કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં થાય જ છે. સરકાર બી ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટ પર લોકોને રાખે છે. પરમેનન્ટ સરકારી જોબમાં ખાલી ટ્રાન્સફર થાય કે ડિપાર્ટમેન્ટ બદલાય, નોકરી જાય નહીં. જ્યારે સરકારમાં બી ઘણા લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરે જ છે, કે જો તો સરકારનો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય ને સરકાર રિન્યૂ ના કરે કે ઇવન વચ્ચેથી પણ ના પાડી શકે, અને કોન્ટ્રાક્ટ એમ્પ્લોઈઝની કોઈ જોબ સિક્યોરિટી નથી. તો ત્યારે ઘણા બધા સરકારમાં એવા કોન્ટ્રાક્ટ પર કામ કરે જ છે. એટલે એવું નથી કે આ નથી થતું, પણ આ વધારી શકાય. એટલે ટૂંકમાં પરમેનન્ટ જોબ્સને જો રહેશે હંમેશા સરકારી નોકરી, એટલે પરમેનન્ટ શાંતિ, તો માણસ કામ એ ભય રાખવો જરૂરી છે. એટલે જરૂરી રિવોર્ડ્સ અને ઇન્સેન્ટિવ્સ અને પેનલ્ટીઝ જો તમે રાખો તો સરકારમાં પણ કામ થાય. ટૂંકમાં કઈ ટાઈપના લોકો, કેવા લોકો લો છો, ક્યાંથી લો છો, અને કઈ રીતે સિસ્ટમ ચલાવો છો એના પર આધાર છે. સરકારમાં પણ અમુક PSU સારું કામ કરે જ છે, પબ્લિક સેક્ટર યુનિટ્સ. બધા જ સરકારી ઓફિસરો સરખા નથી હોતા. એટલે IASવાળા જ કામ કરે એવું જરૂર નથી. એન્જિનિયરોને લઈ શકાય, MBAને લઈ શકાય, પ્રાઇવેટ સેક્ટર અનુભવી એમ્પ્લોયીને પણ સરકારી નોકરી ઓફર કરી શકાય.
માત્ર આ એક જ સેક્ટરમાંથી લેવા એવું કંઈ જરૂરી નથી, એવો બી કોઈ કાયદો નથી. સરકાર ધારે તો એ બદલી શકે એમ છે. એટલે સારા માણસોની પસંદગી કરી અને એમને સારી રીતે મેનેજ કરવામાં આવે તો આ માન્યતા કે સરકારમાં બધું ઇનએફિશિયન્ટ જ છે ને પ્રાઇવેટ સેક્ટર જ હોશિયાર છે એ ટકે એવી વાત નથી. એટલે આ થઈ શકે એમ છે. હવે પ્રશ્ન કઈ રીતે કરવું અને શું કરવું એની તો આપણે વાત કરી ટુ સમ એક્સટેન્ટ, 3-4 મોટા આઈડિયાઝની મેં ચર્ચા કરી. પણ જ્યારે આઈડિયોલોજીનો પ્રશ્ન આવે કે આ કરવું જોઈએ કે નહીં, ત્યારે આખી વાત બદલાઈ જાય છે. કારણ કે ઘણા લોકો કદાચ એમ માને કે આ તો કરવા જેવું જ નથી, આવું કરાય જ નહીં ને આ કરવું જ ખોટું છે. એટલે જે આ મોરલ, એથિકલ, કેન ધીસ બી ડનની જગ્યાએ શુડ ધીસ બી ડન, ઓટ ધીસ ટુ બી ડન એવા પ્રશ્નો આવે ત્યારે પછી તકલીફ આવે. જ્યારે વિચારસરણીના મૂલ્યો જ અલગ હોય, જેમ કે અમુક અમીર માણસો એમ માનતા હોય કે ગરીબ માણસો આને જ લાયક છે, કે પૂર્વજન્મના પાપને કારણે છે એવું, કે એમની નસીબ એવું છે એટલે એવું, એ મદદને લાયક જ નથી અને એમને મદદ કરશો તો બી કંઈ થવાનું નથી, એ દારૂડિયા છે, એ બધું વેડફી કાઢશે, આળસુ છે, એમને કંઈ કરવું જ નથી, જો એટલે જ આવી રીતે પડી રહ્યા છે, બાકી તો ઉદ્ધાર થઈ જ ગયો હતો ઓટોમેટિકલી. એવું જે માનતા હોય એ લોકોને આ મગજમાં ઉતરવાનું નથી. અને ઘણીવાર અનફોર્ચ્યુનેટલી પેલા લોકો પણ એવા બિચારા અમુક ગરીબ વર્ગમાં બી એવા લોકો હશે જે એવું માનતા હશે, જે લોકોને એવી અપેક્ષા જ નથી કે સમાજ એને માટે કંઈ કરે. એમને થાય છે કે સમાજ એમાં શું કરે, આ તો અમારા પાપ છે, કે અમારું નસીબ છે, કે ભગવાને સજા કરી છે, કે આગલા જન્મમાં કંઈ સુધારશે. આવી માન્યતા છે. હું આ નથી માનતો. અને બધા જ આવા નહીં હોય, અમુક ટકા એવા હશે નો ડાઉટ. જેમ કે એવું બી સાંભળ્યું છે કે અમુક ભિખારીઓ સિક્રેટલી તો બહુ રીચ હોય છે, પણ દરેક ભિખારી કુબેર ભગવાનો એવું નથી માનતો. અમુક હશે, અમુક, બધા તો એવા નહીં જ હોય. બધા જ તો દારૂ પીને પડી રહેનારા આળસુ તો નહીં જ હોય, બધાને તો ભીખ નથી જ માગવી. ઘણા બધા લોકોને ચાન્સ જ નથી મળ્યો, તક જ નથી મળી, એ લેવલ પ્લેઇંગ ફિલ્ડ જ નથી મળ્યું એટલે છે. એટલે હું આઈડિયોલોજીકલી પેલી વાત સાથે સંમત નથી કે આ લોકોનું કંઈ થઈ ના શકે ને કંઈ કરવું જ ના જોઈએ, એ લોકો એ જ લાગના છે ને દે ડિઝર્વ ધીસ. આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ. જે લોકો એ માનતા હોય એ લોકો સાથે પછી કંઈ ચર્ચાનો મતલબ નથી, કારણ કે એ લોકો તો આવું કરાય જ નહીં ને કરવું જ ના જોઈએ એવું માને. પણ એ હું એની સાથે સંમત નથી. અમુક ટકા બધે જ હોય, દરેક જગ્યાએ અમુક ટકા હશે કે કોઈ પણ માણસના કોઈ પણ વર્ગમાં તમે જનરલાઇઝ નહીં કરો. અમીરો પણ બધા કંઈ દૂધે ધોયેલા હોય. ઘણા અમીરો અમીર છે નોટ બિકોઝ બધા હોશિયાર છે, પણ બાપદાદાની સંપત્તિને કારણે અમીર થયા છે. બધા જ કંઈ જીનિયસ નથી. બધાએ બહુ હાર્ડવર્ક કરીને, બહુ બ્રિલિયન્ટ મગજથી કામ કરીને બધા જ બિઝનેસમેન નથી થયા. ઘણા બિઝનેસમેનને સીધો વારસો જ મળ્યો છે. તેમ બધા જ ગરીબ માણસો કામચોર છે ને આળસુ છે ને આગળ નથી વધવા માંગતા ને દારૂડિયા છે એવું માનવું પણ વાહિયાત છે. એટલે શક્ય હોય તો એ લોકોને ડેફિનેટલી ચાન્સ મળવો જોઈએ કે જેથી એ લોકો એમને એટલીસ્ટ એક બેઝિક ડિસન્ટ ડિગ્નિફાઈડ હ્યુમન લાઈફ મળવી જોઈએ. એ સિસ્ટમની ફરજ છે અને સિસ્ટમે કરવું જોઈએ અને સિસ્ટમે કરી શકે એમ છે. એક લેવલ સુધી તો લાવો, આપણે એમ તો કહેતા જ નથી કે બધા જ અમીર થઈ જાય, પણ એટલીસ્ટ એક લેવલ સુધી આવે પછી એમની ક્ષમતા હોય તો આગળ વધે. એ જો ડિઝર્વ કરતા હશે તો એ વધુ આગળ વધશે. બધા આગળ નહીં વધે, એમાંથી અમુક વધશે અને ઇવેન્ચ્યુઅલી એ બધા ખર્ચા બી છેલ્લે એ બધો પૈસો બી ફરવાનો જ છે. જ્યારે કોઈ ગરીબ માણસને મેં કીધું તેમ તમે નોકરી આપો છો, તેને પૈસા ખર્ચે તો ક્યાંક ને ક્યાંક કોઈ અમીરના પાસે જવાનો જ છે. એટલે અલ્ટિમેટલી ધીમે ધીમે ઇકોનોમીમાં પૈસા ફરે તો જીડીપી ગ્રોથ થાય તો થોડા ઘણા ફાયદા તો બધાને જ થવાના છે. એટલે ગરીબો પેલું ટ્રિકલ અપ તો થાય જ છે, ટ્રિકલ ડાઉન નથી. તો અમીરની પાસે પૈસા ગરીબ પાસે નથી જતા, પણ ગરીબ પાસે પૈસા જાય અમીર પાસે આવવાના ચાન્સીસ છે. કેટલા આવે, કઈ રીતે આવે અલગ છે, પણ મેં કીધું તેમ એક રોલ્સ રોયસની જગ્યાએ મારી પાસે 2 રોલ્સ રોયસ આવે એવી ચિંતા કરવાની જગ્યાએ મારી એક રોલ્સ રોયસ મેન્ટેન રહે ત્યાં સુધી મારે ખુશ રહેવું જોઈએ. અને બાકી જે રસ્તે ચાલે છે એની પાસે સાયકલ કે 2 વ્હીલર આવે એની ચિંતા વધારે કરવી જોઈએ. આ મને આઈડિયોલોજીકલી માણસાઈ ભરેલું વધારે લાગે છે, સિવિલાઇઝડ વધારે લાગે છે, હ્યુમેન વધારે લાગે છે આઈડિયોલોજીની દ્રષ્ટિએ. અને થઈ શકે કે કેમ અને કઈ રીતે કરવું એની તો આપણે ચર્ચા કરી જ છે. એટલે હું માનું છું કે આ થઈ શકે એમ છે. કઈ રીતે કરી શકાય અને શું કરવું જોઈએ એની મેં વાત કરી છે. અમુક મેજર મુદ્દા આપ્યા, એમાં 500 નાના મુદ્દાની જરૂર નથી, 3-4 મુદ્દા પર કામ કરો. સરકારનો રોલ વધારો, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી PSUsમાં, ડાયરેક્ટ નોકરીમાં, પ્રાઇવેટ સેક્ટર સાથે સ્પેશિયલ એક મિકેનિઝમ ડેવલપ કરો, એને ઇન્વોલ્વ વધારે કરો. એની સાથે ભેગા મળીને કરી શકાય એવું કોઓપરેટિવ્સને ફોકસ કરો, સર્વિસીસને ફોકસ કરો. આટલું કરો તો મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે. અને આઈડિયોલોજીકલી પણ
માન્યતા અને વિચારસરણી દ્રષ્ટિએ પણ આ કરવું જરૂરી છે અને કરવું જોઈએ. અને આ લોકો આ સમાજના નીચલા સ્તરને પણ એની તરફ પણ જોવાની સિસ્ટમની ફરજ છે, હું દ્રઢપણે માનું છું. થેન્ક યુ.